વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પાઠ પૂરો કર્યો. હવે આજે આપણે એની એક્સરસાઇઝ કરીશું. પાઠની પાછળ છે એ તમારે નથી કરવાની, હું કરાવું એ કરવાની છે. પરીક્ષામાં જે રીતે પૂછાય છે એ રીતની એક્સરસાઇઝ આપણે કરવાની છે. એટલે પહેલા પાઠની મેં બાકી લખાવી હતી અને બીજા પાઠની એ ભેગી કરીએ છીએ. પહેલાં લખો લિમિટના એક્સટ્રેક્ટ. તમારે આઠમાં મને આવતું જ હશે. ફકરો વાંચીને જવાબ આપો. Read the extracts and answer the questions. પ્રશ્નો વાંચીને ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. પહેલા પાઠ બીજાનો લખાવું છું. આ ચોપડી અને નોટબુક બહાર કાઢજો અને હું લખાવું એ લખવાનું. ફકરો આટલો છે એટલે લગભગ પહેલો આખો ફકરો હશે, પણ મેં જેમ કર્યું છે એવું તમે ડોટ કરી દો એટલે આખો લાંબો ફકરો ના લખવો પડે. સોનિયા એણે સિવિયર છે ત્યાંથી અશોકભાઈ સુધીનો ફકરો, એમાંથી તમને નીચે પ્રશ્નો હોય એના તમારે જવાબ આપવાના. પ્રશ્ન નંબર 2. Sonia suffered from toothache. How did Sonia suffer from toothache? બીજો સવાલ છે, what did Sonia suffer say? પાઠની પાછળ જે પ્રશ્નો છે એવા આપણે પૂછાતા નથી પરીક્ષામાં. પરીક્ષામાં આ રીતે આવશે, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આ ફકરો છે સોનિયા એણે સિવિયર ટૂથેક. બધા ચોપડી બહાર કાઢી છે, એમાં પહેલો જ ફકરો છે. હવે વાંચો શાંતિથી અને જવાબ આપો. હાઉ ડીડ સોનિયા સફર ફ્રોમ ટૂથેક? એટલે સોનિયાને દાંતના દુખાવાને કારણે શું સહન કરવું પડ્યું, એની સ્થિતિ શું હતી? જો પાઠમાં છે ને તમારે પહેલા ફકરામાં કે સોનિયા કુડ નોટ ઈટ, સી કુડ નોટ ગો ટુ સ્કૂલ, સી કુડ નોટ સ્ટડી એટ હોમ, એવા વાક્યો છે ફકરામાં. એ એનો જવાબ. એટલે અહીંથી શરૂ કરવાનો કે સોનિયા કુડ નોટ ઈટ, સી પહેલાં તો સી એડ ટેરિબલ પેઇન, સહનમાં એને ભયંકર દાંતમાં દુખાવો થતો હતો. ચોપડીમાં જોઈને જાતે કરતો તો વાંધો નથી. સોનિયા એડે સિવિયર એટલે અતિશય દુખાવો.
She could not go to school. She could not go to school. She could not study at home. She could not વાક્યો હશે જ ફકરામાં આ પ્રમાણે બધા. She could not sleep or eat. ખાઈ શકતી નહોતી કે એને ઊંઘ પણ આવતી નહોતી. આ જવાબ ફકરો વાંચીને જ લખવાના છે. આખો ફકરો એ નથી લખ્યો પણ ચોપડીમાં આખો ફકરો છે એટલે એમાંથી તમને આ વાક્યો મળશે કે સોનિયાને દાંતના દુખાવાને લીધે શું સહન કરવું પડતું. પહેલે તીવ્ર દુખાવો થતો હતો. She could not eat, she could not sleep, she could not go to school and she could not study at home. આ થોડો લાંબો જવાબ થઈ ગયો પણ બીજો પ્રશ્ન છે એનો જવાબ શોર્ટ છે. What did Sonia's uncle say? એ અહીંયા મારો પપ્પો લખેલો છે એમાં છે we must visit the dentist, said her uncle Ashokbhai. સવાલ શું છે કે what did Sonia's uncle say? એટલે સોનિયાના કાકાએ એને શું કહ્યું તો we must visit the dentist, said her uncle. પછી આગળ અશોકભાઈ લખો તોય વાંધો નહીં એટલે સવાલમાં અશોકભાઈ નથી તો ના લખો જવાબમાં કોઈ વાંધો નહીં. એટલે આ બીજાનો જવાબ આવશે we must visit the dentist. We must visit a dentist, said Sonia's uncle. समझ we must visit dentist, said Sonia's uncle. એટલે તમારે પરીક્ષામાં પહેલો જ પ્રશ્ન આવો આવે છે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. એમાં 50 માર્કનું પેપર હોય તો 7 આવે અને 80નું હોય તો 10 પ્રશ્નો આવા આવે. હવે એક પહેલા પાઠમાં લખીએ આવી રીતે ફકરો વાંચીને જવાબ આપો. એટલે બધા હવે પાછો પહેલો પાઠ કાઢજો. આ બધાને લખાઈ ગયું છે કાઢી નાખો. From his experience, from his experience, he knew चित्ता પેરેગ્રાફ નાનો છે એટલે નામ તો લખી કાઢ્યું. 3 જ મીટિંગો છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ હી ન્યૂ ધેટ એ ચિત્તા નેવર એટેક્સ એ મેન. Therefore, it was safe for him to steal a cow.
હવે પ્રશ્નો એના જે દરેક ફકરામાં લગભગ 2 પ્રશ્નો જ હોય, એમાં એક હોય બહુ નાનો હોય, નાના પ્રશ્નો લખો. Does cheetah attack a man? પ્રશ્નાર્થ. Why was it safe for eating to steal a cow? આ ફકરો રાખો. બધા ફકરો વાંચો. ચોપડીમાં જુઓ ફકરો અને લખ્યો હોય આખો તો નોટમાં જુઓ. પહેલો સવાલ શું છે? ડઝ ચિત્તા એટેક એ મેન? શું જવાબ આવશે? ચિત્તા નેવર એટેક્સ એ મેન. ક્યારેય ચિત્તો એ માણસ પર હુમલો કરતો નથી. એટલે પહેલાંનો જવાબ નો એવું આગળ નહીં લખવું પડે, સીધું એ ચિત્તા નેવર એટેક્સ એ મેન. એ ચિત્તા નેવર એટેક્સ એ મેન. એ પહેલાંનો જવાબ. બીજાનો why was it safe for eating to steal a cow? તો એના અનુભવ પરથી એને ખબર હતી કે ચિત્તા માણસ પર હુમલો નથી કરતા, એટલે આખો ફકરો જ આવશે. From his experience, he knew that a cheetah never attacks a man, therefore it was safe for him to steal a cow. જેનો જવાબ આખો ફકરો. From his experience, he knew that a cheetah never attacks a man, therefore it was safe to steal a cow. ये बीजानो. બીજા પ્રશ્નનો જવાબ. From his experience, he knew that a cheetah never attacks a man, therefore it was safe for him to steal a cow. મેં બે પાઠમાંથી એક એક ફકરો તમને એક્ઝામ્પલનો કરાયો. આ રીતે આવશે. તમારે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. પછી આપણે આવે છે સે વિધાનો સાચા છે કે ખોટા. સે સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. સે સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વિધાનો સાચા છે કે ખોટા તે કહો. એટલે સાચું હોય તો સામે ટ્રુ લખવાનું, ખોટું હોય તો ફોલ્સ લખવાનું.
4 વિધાનો છે, સાચા છે કે ખોટા એનો જવાબ આપો. He saw a large herd of sheep grazing in the meadow. શીપનો અર્થ શું થાય? ઘેટા. તો આપણા પાઠમાં ઘેટાની વાત નથી આવતી. કોની વાત આવે છે? હરણ. એટલે ઈડીએ કોનું જોયું હતું? લાર્જ હર્ડ ઓફ ડિયર. એટલે પહેલું વિધાન શું આવશે? ફોલ્સ. He saw a large herd of sheep નહીં, ડિયર આવે તો સુધારવાનું નથી, આપણે ખાલી સામે લખવાનું ફોલ્સ. પછી બીજું છે he envied the cubs. રહ્યો જે પાઠ યાદ પહેલો આપણે ભણાયો એ કે ઈદીને બચ્ચાની અદેખાઈ થઈ, ઈર્ષા થઈ. સાચું છે ખોટું? તો સાચું છે કે ઈદીને થયું કે મને બેઠા બેઠા ખાવા મળી જાય આ બચ્ચાઓની જેમ, તો કેવું સારું. એટલે એને બચ્ચાઓની ઈર્ષા થઈ. અને સાચું. ડૉક્ટર શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. બીજા પાઠનું છે ડેન્ટિસ્ટ છે ડૉક્ટર શર્મા એ યુવાન અને કોમ્પિટન્ટ એટલે હોશિયાર અથવા નિપુણ ડૉક્ટર છે ને ડૉક્ટર શર્મા યુવાન છે અને નિપુણ હોશિયાર છે એટલે એ આવશે ક્લ્યુ. અને બીજા પાઠમાં શું શીખ્યા? સોનિયા હેડે સિવિયર હેડેક. સાચું છે? હેડેક એટલે માથાનો દુખાવો. તો આ પાઠમાં માથાના દુખાવા વિશે વાત નથી. સોનિયા હેડે સિવિયર ટૂથેક એટલે આ વિધાન પાછું ફોલ્સ. હેડેક એટલે માથું દુખવું અને ટૂથેક એટલે દાંત. તમારા અંગ્રેજીમાં કંઈ મોઢે કરવાનું નથી આવતું, આવી બધી એક્સરસાઇઝીસ જ આવે છે. પાઠ બરાબર સમજો એટલે આવડે. અને પાઠની નીચે આપી છે એમાં પરીક્ષામાં પૂછાય એવી એકાદી હશે મારે, બાકી બધી નથી એવી. હવે લખો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ 2 માર્કનું આવે છે. વિધાનો તમને 4 માર્ક્સમાં પૂછાશે. યુઝિંગ ધ વર્ડ given in brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. 2 જ શબ્દો હોય અને 2 માર્ક. જો એક ખોટો પડ્યો ગોઠવવામાં તો બીજો એક ખોટો પડી જાય. બાકી સહેલું હોય છે. ગુજરાતી લખવાની જરૂર નથી, ખાલી સમજી રાખવું કે કૌંસમાં આપેલા ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ભરો. યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન બ્રેકેટ્સ એટલે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દ છે નેચરલ, ચૂંટી નહીં, નેચર અને સોલિટરી. પહેલા પાઠમાંથી આપણો છે.
ફેક્ટ્સ અબાઉટ ચિત્તા છે ને ત્યાં ફેક્ટ્સ અબાઉટ પહેલા પાઠમાં આ બાજુના પાને ફેક્ટ્સ અબાઉટ ચિત્તા છે. એનું જન્મ સમયે વજન કેટલું, હાઈટ ને એ બધું છે ને જે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. બે ખાલી જગ્યા, બે શબ્દો આ બાજુ છે ને જે ચિત્તાનું ચિત્ર છે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એમાં એના હેબિટેટમાં કે એમાં હશે, વસવાટ ક્યાં કરે છે. આ બે શબ્દોનું ગુજરાતી આવડે. મેચ્યોર એટલે શું? પરિપક્વ, પુખ્ત વયનું. અને સોલિટરી એટલે એકાંત પ્રિય. પહેલી ખાલી જગ્યામાં શું આવશે કે ચિત્તા ઇઝ એ ખાલી જગ્યા ક્રીચર. ચિત્તા એ ખાલી જગ્યા પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર હર્ડ. એટલે ટોળામાં કે સમૂહમાં ક્યારેય રહેતું નથી. એટલે કેવું છે? એકાંત પ્રિય. એટલે પહેલામાં શું આવશે? સોલિટરી. ચિત્તા ઇઝ એ સોલિટરી ક્રીચર એટલે એકાંત પ્રિય પ્રાણી. ચિત્તાના ટોળા જોવા ના મળે. ઇટ ડઝન્ટ લીવ ઇન એ ગ્રુપ ઓર હર્ડ. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કોક્સ આર. હવે આમે બાકી એક જ રહ્યો અને એનું કુટુંબ અલગ થઈ જાય છે ત્યારે જેવો ચિત્તાઓ પરિપક્વ થઈ જાય, પુખ્ત વયના, એટલે મેચ્યોર. બીજામાં જેવા એના બચ્ચાઓ મેચ્યોર થઈ જાય એટલે આ પાઠ તમે વાંચો ત્યાં ધ્યાન રાખો એટલે આવડે. એટલે આવી ખાલી જગ્યાઓ આવે. એક બીજા પાઠની એવી કરી લઈએ. એની કીધું હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ નહીં લખીએ. આ પગલો તમે જે લખ્યો ને ત્યાં આગળ એક નંબર આપી દેજો. આવો ને આવો જ બીજો એક બીજા પાઠનો નંબર 2.
છે ને કે એક જડબામાં આટલા આપણે રાક્ષસી દાંત હોય, બે આગળના દાંત, પછી રાક્ષસી દાંત, દાઢ એ ફકરામાં છે. ડૉક્ટર શર્મા સેડ ધેર આર ખાલી જગ્યા ઇન્સીઝર્સ. ઇન્સીઝર્સ એટલે બે આગળના દાંત. એ કેટલા હોય? ઉપરના જડબામાં આગળ બે હોય છે અને નીચે બે. એટલે પહેલામાં આમાં શું આવી જશે જવાબ? 4. ધેર આર 4. આગળ બે દાંત ઉપર હોય અને નીચે હોય. 4 આવે છે. મળ્યું બધાને? 4. There are 4 incisors, 2 canines, 4 premorals. Premorals એટલે નાની નાની દાઢો. And 4 or 6, 4 થી 6 મોટી દાઢ એ હોય છે. હવે નહીં એવો કરતો. મળ્યો ને? બરાબર. Say to whom? You say to whom? The following sentences. ગુજરાતી શું થાય? હું એટલે કોણ અને હું એટલે કોને. નીચેના વિધાનો કોણ કોને કહે છે. એટલે તમારે આ વ્યક્તિ આને કહે છે એવો જવાબ લખવાનો. હું સેડ ટુ whom the following sentences. નીચેના વિધાનો કોણ અને કોને. whom એટલે કોને. કોણ કહે છે અને કોને કહે છે. પહેલું છે આઈ વિલ બી out of station tomorrow. I brush my teeth only in the morning. I brush my teeth only in the morning. બીજું પહેલા વર્ગમાંથી લઈએ કોણ કોને કહે છે.
ડૉક્ટર સોનિયાને કહે છે ને કે તું કાલે આવજે, આજે તને હું દવા ઉતારી આપું છું, દુખાવો પોતે પણ તારો સડો હું કાલે દૂર કરીશ. ત્યારે કોણ કહીએ? એના કાકા કે ભાઈ હું તો આવતીકાલે ગારગામ મળીશ. અને કોને કહે છે? તો ડૉક્ટર બંસી શર્માને. એટલે આનો જવાબ તમારે આવે કે અશોકભાઈ અથવા સોનિયા શંકર, જે લોકોએ અશોકભાઈ નામ છે નામ જ નથી. આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો એ બોલનાર વ્યક્તિ છે અશોકભાઈ. અને કોને કહે છે? આ સેડ ટુ તો અહીંયા છે એ જ રહેશે. અશોકભાઈ સેડ ટુ ડૉક્ટર શર્મા, અથવા એનું નામે છે બંસી શર્મા, ડૉક્ટર બંસી શર્મા. અશોકભાઈ સેડ ટુ ડૉક્ટર બંસી શર્મા. એ પહેલાંનું. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ એ કોણ બોલે છે? સોનિયા. અને ડૉક્ટરને કહે છે સોનિયા સેડ ટુ ડૉક્ટર બંસી શર્મા. બીજામાં સોનિયા સેડ ટુ ડૉક્ટર બંસી શર્મા. આ પહેલા પાઠનું છે કે ઈદી આળસુ હતો અને નહોતો કામ કરતો અને એને બચ્ચા છોડવાનું મન થતું હતું. એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. એ કોણ બોલે છે? તો પેલો જે વૃદ્ધ માણસ છે સાનો, એ ઈદીને કહે છે કે ભાઈ શિકારીએ આળસુ ના બનવું જોઈએ, પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ. એટલે સાનો નામ છે SHANN. સાનો સેડ ટુ હન્ટર. હન્ટરનું નામ છે ઈદી. સાનો સેડ ટુ હન્ટર. આ પ્રકારની એક્સરસાઇઝીસ એ આપણે કરવાની. એક ફકરો લખી લો, ચેન્જ ઇનટુ પ્લુરલ ફોર્મ. જવાબ બધાને લખાઈ ગયા હશે, કાઢી નાખો. એવું 8મા ધોરણમાં આવતું જ હશે તમારે. વર્તમાન કાળમાં આપ્યો હોય ને ભવિષ્યકાળમાં આપ્યો, એવું બધું આવતું હતું ને. તો પ્લુરલ એટલે શું એ ખબર છે? સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. એટલે આ ફકરાને તમારે શેમાં ફેરવવાનું? બહુવચનમાં. આવું તો તમારે બહુ નાના ધોરણથી આવે. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. એક વચનનું બહુવચન કરવાનું. પહેલાં ફકરો લખવાનો અને પછી નીચે એનો જવાબ લખવાનો.
ટુ હિઝ ફ્રેન્ડ. પકડો છે આ શેમાં છે એક વચનમાં સિંગ્યુલરમાં છે પેલો છોકરો પેલા છોકરાને પગે ઈજા થઈ છે એટલે એ સ્કૂલે જઈ શકતો નથી. એ તેના ભાઈબંધ સાથે બેઠો છે અને વાર્તા વાંચે છે. હવે એનું આપણે શું કરવાનું? બહુવચન. એટલું બહુવચન શું થાય? આપણે જે ધ્યેયનું બહુવચન આ લખાઈ લો પકડો. બોયનું બહુવચન શું થાય? બોયઝ. અને ધેટનું PHIS ધીઝ હોય એનું શું થાય? PHESE થાય ને. ધીઝ એટલે આ ના ધીઝ એટલે બહુવચન. એવું ધેટનું શું થાય? ધોઝ. ધોઝ એટલે પેલા. પેલો એક વચન છે ને પેલા. આ લખાઈ ગયો ને ફકરો. એટલે આનો પહેલી લીટીનો જવાબ આપણે બહુવચન કરવાનું છે. પેલા છોકરાને એના પગમાં ઈજા થઈ છે, હર્ટ એટલે ઈજા થઈ. એના બદલે પેલા છોકરાઓને તેમના પગોમાં બધું બહુવચન કરતા દેવું. એટલે ધેટનું પહેલાં શું થઈ ગયું? ધોઝ. પછી બોયનું શું થાય? બોયઝ. સ્પેલિંગ ખોટું કરવાનું. PHOSE. ધોઝ બોયઝ. પછી એસનું બહુવચન આવડે છે? હેવ. ધોઝ બોયઝ હેવ. હર્ટ તો ક્રિયાપદ છે, એનું બહુવચન ના થાય. અને હીઝ એટલે તેનું ને તેમના. હીઝનું શું થાય બહુવચન? તેમનાને શું કહેવાય? ધેર. THEIR. Those boys have hurt their. ફૂટનું બહુવચન. ફૂટ એટલે પગ ને બે પગ એટલે શું કહેવાય? ફીટ. FEET. ધેર ફીટ. જેમ ટૂથનું ટીથ થયું ને આપણે આ પાઠ શીખ્યા એમાં ટૂથ એટલે એક દાંત ને ટીથ એટલે દાંતો. એમ ફૂટનું બહુવચન ફીટ. એટલે પહેલા વાક્યનું આપણું શું થયો ફેરફાર? Those boys have hurt their feet. તો આગળ ચાલુ છે. સો he cannot go to school. સો હવે એનું બહુવચન તે નથી જઈ શકતો. તેઓ. તેઓ એટલે they. સો they cannot તો ક્રિયાપદ છે. go ને cannot go to school. બસ. સો પછી ખાલી they કરવું પડ્યું. સો they cannot go to school. Those boys have hurt their feet, so they cannot go to school. પેલા છોકરાઓએ એમના પગને ઈજા પહોંચાડી છે, તેથી તેઓ શાળાએ જતા નથી. હવે હી ઇઝ સિટિંગ એના બદલે તે તેના મિત્ર સાથે બેઠો. તેઓ અહીંયા મેં કર્યું એ શું થાય? એનું આ કર્યું ને એટલે તે પછી તેની જોડે શું આવે? આ ઇસનામ. they are sitting with. પછી ઇસનું બાજુ શું થાય બહુવચન? આપણે પહેલા વાક્યમાં કર્યું ને ત્યાં આગળ લખ્યું હા તેમના મિત્રો સાથે એટલે ધેર. બીજું વાક્ય ઇઝ સિટિંગ વિથ હિઝ ફ્રેન્ડ. એના બદલે એનું બહુવચન they. એની જોડે શું આવે? આ. they are sitting with તેમના મિત્રો. હિઝનું થઈ જાય ધેર અને ફ્રેન્ડનું બહુવચન કરવાનું ને ફ્રેન્ડ્સ. they are sitting with their friends. those boys have hurt their feet. પેલા છોકરાઓએ એમના પગને ઈજા પહોંચાડી છે.
they cannot go to school, they are sitting with their ફ્રેન્ડનું બહુવચન ફ્રેન્ડ્સ. અને છેલ્લું વાક્ય he is, એનું શું થઈ જાય? એનું બહુવચન તે. એની જોડે શું આવે? is એમ આગળ are. they are reading. પછી એ શેમાં આવે? આર્ટિકલ એક વચનમાં જ આવે એટલે એ જતો રહે અને સ્ટોરીનું બહુવચન શું થાય? સ્ટોરીઝ. STORIES. they are reading stories. આટલા ફેરફારો કરો ત્યારે તમને 2 માર્ક મળે. 4 વાક્યનો ફકરો આવે અને એમાં આટલા બધા ફેરફારો કરવા પડે. હવે આટલું કરતાં સિંગ્યુલર એટલે એક વચન. આ ફકરો લખાઈ ગયો ને એની નીચે બધા લખી રાખજો કે સિંગ્યુલર. આ ફકરો આપે ને કે સિંગ્યુલરમાં થઈ ગયો. તમારી સૂચનાઓ બધી અંગ્રેજીમાં જ આવશે પેપરમાં. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. એ કંઈ લખ્યું છે કંઈ નીચે લખી રાખજો. ભવ એટલે બહુવચન. બહુ આજે ભણી લીધું બરાબર. હવે આપણે ભૂતકાળ શીખવાનો છે. હવે પછીના પીરિયડમાં શીખીશું.